બનાસકાંઠાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ધાનેરા પાલિકાનો કડક મિજાજ સામે આવ્યો। ફટાકડા વેપારીઓ નિયમોનું લાડ્યું કરતા હોય પાલિકાએ ચેતવણી આપી છે। ફાયર સેફટી અને એનઓસી વગર રહેણાંક વિસ્તારમાં છૂપો વેપાર ચાલુ છે। પાલિકાએ 8 દુકાનદારોના લાયસન્સ પર નેગેટિવ રિપોર્ટ આપ્યો છે। નિયમોનો ભંગ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। 8 દુકાનદારોના લાયસન્સ પર કાર્યવાહી કરવાની વાત પાલિકા દ્વારા કરવામાં આવી છે। બનાસકાંઠાના ડીસા ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ હવે ધાનેરા નગરપાલિકા દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું છે। ફાયર સેફટી અને એનઓસી વગર રહેણાંક વિસ્તારમાં જે છૂપો વિસ્તાર ચાલી રહ્યો હતો, છૂપો વેપાર ચાલી રહ્યો હતો, તેના પર તવાઈ બોલાવવામાં આવી છે। 8 દુકાનદારોના લાયસન્સ સામે નિયમોનો ભંગ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો ઇશારો આપવામાં આવ્યો છે। સંવાદદાતા હિંમત મોદી ફોન લાઈન પર જોડાયા છે। હિંમત, બનાસકાંઠામાં આ પહેલા પણ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થઈ ચૂક્યા છે। દિવાળીનો તહેવાર છે, કયા પ્રકારની કાર્યવાહી ધાનેરા પાલિકાએ કરી છે? લાયસન્સને લઈને શું કાર્યવાહી છે? ચોક્કસ સીધી વાત કરવામાં આવે તો દિવાળી આવી છે, ત્યાં નીતિ નિયમોને હવે મૂકીને વેપારીઓ ફટાકડા વેચવા તૈયાર થયા છે। ના કે એનઓસી કે ના લાયસન્સ કે ના યોગ્ય ફાયર સેફટી સાધન, બસ સંબંધ અને સેટિંગમાં બધું બરોબર સચવાઈ જાય છે। ગત વર્ષની ડીસાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, બ્લાસ્ટમાં 15 કરતા વધુ લોકોના મોત થયા, જીવ ગયા હતા। ડીસાની ઘટના પરથી ધાનેરા વહીવટી બોધપાઠ લેશે ખરા કે આ બાબતથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। બીજી વાત કહી શકાય છે કે ફટાકડાના વેપારીઓ નીતિ નિયમોનું ઉલાળ્યું કેમ કરે છે? વગર લાયસન્સ કે ભર બજારમાં ફટાકડાનો બિઝનેસ કઈ રીતે થઈ રહ્યો છે? રેસ્ટોરન્ટ વિસ્તારમાં ફટાકડાના ગોડાઉનમાં તંત્રને કેમ નથી દેખાતા? શું કારણ? ડીસાની ઘટના બાદ પણ નિયમોનું પાલન ક્યારે કરશે? કે ના એનઓસી કે ના ફાયર સ્ટેશન, કેમ શું કારણ કે દેખાતું જ નથી તંત્રને? છેલ્લે લિસ્ટ બનાવીને સ્પોટ આપનારને પણ શાન કેમ સમજે છે? શું કારણ? આ સાથે સમનારને મદદ પણ કેટલી વ્યાજબી કહી શકાય છે? દુકાનદારોને શોપિંગ સેન્ટરમાં રહેણાંક વિસ્તારમાં ગોડાઉન તપાસ કેમ નથી કરતી તંત્ર? શું કારણ? કે પછી સંબંધો અને સેટિંગમાં બધું બરોબર સચવાઈ રહેશે? જી બિલકુલ હિંમત, માહિતી બદલ આભાર। તો પાલિકાની કાર્યવાહીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે અને હાલ જે લોકો પાસે ફાયર સેફટીનો અભાવ છે તેવા દુકાનદારો પર કાર્યવાહી કરવામાં આવી છે।